નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળ્યા છીએ આજના નવા વિડીયો સાથે। અને આજના આ વિડીયોમાં તમને સંપૂર્ણ અમારે ભાવનગરની જગન્નાથજીની રથયાત્રા નિહાળવાના છે અને તમને પણ બતાવવાનો છું અમારા ભાવનગરમાં દર વર્ષે રથયાત્રાનું આયોજન કેવું હોય છે। તો છેલ્લે સુધી આપણી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો તમને અમારી ભાવનગરની રથયાત્રા બતાવું અને ભગવાન જગન્નાથજીના દર્શન કરાવું। જય જગન્નાથ। તો ભાઈ અત્યારે જો રથયાત્રાનો અમારા ભાવનગરમાં ફૂલ માહોલ ગરમ થઈ ગયો છે। જો ભાઈ આ રીતનું આખી તૈયારી છે સરસ મજાની રથયાત્રાની। હા મારું ભાવનગર। આ રીતની તૈયારી છે અમારે રથયાત્રાની ભાવનગરમાં। જો ભાઈ હરુભાઈ ગોંડલિયા રથયાત્રાના મુખ્ય કરતા હતા, એમની ગાડી આવી ગઈ છે અત્યારે। જય જગન્નાથ બોલતા જાઓ। ભાઈ અત્યારે રથયાત્રા જોવા આવી ગયા છીએ અને સાથે તમે પણ ઓનલાઈન રથયાત્રા નિહાળો જગન્નાથજીની અમારા ભાવનગરમાં। જય જગન્નાથ। જો ભાઈ અહીંથી રથયાત્રાની ધીરે ધીરે મુખ્ય શરૂઆત થાય છે। જો ભાઈ આજે બીજ છે ને રામદેવજી ઘોડેસવાર થઈ ગયા છે। જો ભાઈ હનુમાનજીની ગદા છે અહીંયા અને અહીંથી ધીરે ધીરે શરૂઆત થાય છે રથયાત્રાની। જો ભાઈ બોલો ને શું કહેશો? જો ભાઈ અહીંયા રોપા વેચાઈ રહ્યા છે। વૃક્ષો રોપણ ખૂબ જરૂરી છે અત્યારે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં જો ભાઈ આ ખટારામાં ગૌ માતા એ રાષ્ટ્ર માતા એક આ રીતની થીમ દ્વારા રથયાત્રામાં જોવા મળે છે। જુઓ ગૌ હત્યા બંધ કરો। જો ભાઈ પરશુરામ ભગવાનની ફરસી। જય પરશુરામ। એલિયન્સનું પણ આગમન થયું હોય એવું જણાઈ આવી રહ્યું છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં
જો ભાઈ અહીંથી હવે ધીરે ધીરે ખટારાની શરૂઆત થઈ ગઈ છે. જોઈએ આગળ કેટલા ખટારાઓ છે. જુઓ, વાહ, આમાં ખૂબ સરસ મજાનું છે. જો ભાઈ હમણાં બનેલા કિસ્સા અહીંયા અત્યારે ખટારામાં આ રીતે પ્રદર્શિત કર્યા છે. જુઓ, જે હાલમાં જ હમણાં આપણે કિસ્સા આ રીતના બની ગયા છે. જો ભાઈ આ ખટારામાં ટાઇટેનિક જહાજ છે. જોવો ભાઈ, જો ભાઈ આ હજી 14મો ખટારો છે ને આ રીતના આઈ થિંક 70 જેવા ખટારા હજી પાછળ જ છે. ને જોવો અહીંયા શિવજી બિરાજમાન છે. આવી રીતે ઘણા બધા અલગ અલગ ખટારામાં આ રીતે પ્રદર્શન કરેલા છે. તો આ છે અમારા ભાવનગરની રથયાત્રા કન્ટિન્યુ. જો ભાઈ 29મો ખટારો આવી ગયો છે અત્યારે. જો ભાઈ આમાં પક્ષીઓ માટેના ચકલી ઘર છે અને સામે છે દર વર્ષે લોકો કંઈક ને કંઈક નાની મોટી સેવા કરતા હોય છે આ રીતે. જો ભાઈ બાગેશ્વર ધામ નો ખટારો આવી ગયો છે આપણી વચ્ચે. ભાઈ હવે 42મો ખટારો આવી ગયો છે. જુઓ, અને એમાં કઈક આ રીતનું છે. જો ભાઈ આ ખૂબ સરસ મજાની થીમ ઉપર 59મો ખટારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આમાં જો ભાઈ આખી એ ટેકનોલોજી ભવિષ્યની ચિંતા એની ઉપર સરસ મજાની થીમ છે આખી આ ખટારામાં. જુઓ તો ભાઈ રથયાત્રા અમે જોઈ લીધી છે અને આઈ થિંક 66 જેવા ખટારા હતા રથયાત્રામાં. પણ અત્યારે હાલ અમે જાય છે ઘોઘા સર્કલ. આ રથનું લોકેશન અમે જોયું તો રથ ઘોઘા સર્કલ રથના દર્શન કરવા જઈએ છીએ. તમને પણ દર્શન કરાવું, છેલ્લે સુધી બન્યા રહેજો. જય જગન્નાથ. ભાઈ રથ આવી ગયો છે અત્યારે ભગવાનનો. જોવો જો ભાઈ અમારા ભાવનગરમાં રથયાત્રાનો માહોલ અત્યારે પબ્લિક ફૂલ છે રોડ ઉપર. અને રથ અત્યારે પાછળ આવે છે દર્શન કરવા માટે. રથના દર્શન કરવા માટે પબ્લિક ફૂલ છે. તો ફાઇનલી ગાઈઝ અમારે રથના દર્શન થઈ ગયા છે અને ભાવનગરમાં પણ પબ્લિક ઉમટી પડ્યું છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે. અને આજે સાથે મારો ભાઈબંધ આવ્યો છે બોટાદથી. ભાઈ તને કેવી લાગી ભાવનગરની રથયાત્રા? ખૂબ જ સારી હતી. પહેલી વાર ભાવનગરની રથયાત્રા જોઈ છે. ભગવાનના શાંતિ દર્શન થઈ ગયા અને આનંદ આવ્યો. વાહ ભાઈ વાહ. તો
તો ભાઈ આ હતો આજનો આપણો સરસ મજાનો જગન્નાથજી રથયાત્રાનો વિડીયો કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં જણાવજો. મળીએ છીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય જગન્નાથ. જય જગન્નાથ.